નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે। તો જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં સરકાર જીએસટી ઉપર જનતાને રાહત આપી શકે છે। તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર કાઉન્સિલ 12% ટેક્સ સ્લેબ નાબૂદ કરવાનો પણ મોટો નિર્ણય લઈ શકે છે। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ અંગે ચર્ચાઓ પણ થઈ શકે છે। તો હાલમાં દેશમાં જીએસટીના 4 સ્લેબ છે તેને ઘટાડીને 3 કરવાની શક્યતા છે। તો જરૂરી વસ્તુઓને 5% સ્લેબમાં ખસેડી શકાય છે। તો બિન અને આવશ્યક વસ્તુઓને પણ 18% સ્લેબમાં મૂકી શકાય છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। તત્કાલ ટિકિટના નિયમોમાં થશે મોટા ફેરફાર। જ્યાં દોસ્તો ભારતીય રેલવે તત્કાલ ટિકિટ બુકિંગ અંગેના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે। તો તત્કાલ ટિકિટના સતત કાળાબજારને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે કે ભારતીય રેલવે ટૂંક સમયમાં તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર વેરિફિકેશનની સુવિધા શરૂ કરશે, જેથી વાસ્તવિક મુસાફરો માટે તત્કાલ ટિકિટની સુવિધાનો ઉપયોગ કરી શકશે। તો આ સાથે જ ફક્ત ચકાસાયેલા અને વાસ્તવિક મુસાફરો જ તત્કાલ ટિકિટ બુકિંગ સુવિધાઓનો લાભ લઈ શકશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર। આગામી 7 દિવસ વરસાદની આગાહી છે। તો હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાત ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પ્રવર્તી રહ્યું છે, તેથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ આવી શકે છે। તો માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે। તો ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરાઈ છે। તો દેશની વાત કરીએ તો આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। તો આવનારા 24 કલાકમાં સિક્કિમ અને પૂર્વ ભારતમાં ભારે વરસાદની પણ આશંકા વ્યક્ત કરાઈ છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। એટીએમમાં 100 અને 200 રૂપિયાની નોટોને લઈને મોટા સમાચાર। જ્યાં દોસ્તો ભારતમાં મોટાભાગની બેંકોના એટીએમમાં એવી ફરિયાદો છે કે ફક્ત 500 રૂપિયાની નોટો છે અને 100 અને 200 રૂપિયાની નોટો નથી। તો આવી સ્થિતિમાં રિઝર્વ બેન્કે બધી બેંકોને એક પરિપત્ર મોકલ્યો છે, જેમાં તેણે આદેશો પણ આપ્યા છે કે બધી બેંકો અને એટીએમમાં સંચાલકોએ તેમના એટીએમમાં 100 અને 200 રૂપિયાની નોટો રાખવી ફરજિયાત છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ઓવર સ્પીડે વાહન ચલાવશો તો ઈ મેમો આવશે। જ્યાં દોસ્તો જો તમે હવે ઓવર સ્પીડે વાહન ચલાવશો તો હવે ઈ મેમો આવવાનો છે। જ્યાં દોસ્તો સુરતમાં ટ્રાફિક પોલીસે 31 સ્પીડ ગન અપગ્રેડ કરી છે। તો નિયમ ભંગ કરતા મિનિટોમાં વાહન માલિકોના ફોનમાં ઈ ચલણ પહોંચી જશે। તો રાજ્ય સરકારે ફાળવેલી 31 સ્પીડ ગન અપગ્રેડ કરીને પોલીસ આખા સુરતમાં ઓવર સ્પીડ વાહન ચલાવનારા સામે દંડની ઝુંબેશ ચલાવશે। તો આ અંગે ટ્રાફિક પોલીસ માટે ગન ઓપરેટિંગ તાલીમ શિબિરનું પણ આયોજન કરાયું હતું। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો અદાણી ગ્રુપે 2024-25માં 74,945 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો। જ્યાં દોસ્તો નાણાકીય વર્ષ 2023-24માં અદાણી ગ્રુપની કંપનીએ કુલ 74,945 કરોડ રૂપિયાનો કર ચૂકવ્યો હતો। તો જે નાણાકીય વર્ષ 2023 અને 24માં ચૂકવવામાં આવેલા કર કરતાં લગભગ 29% વધારે છે। તો જૂથે નાણાકીય વર્ષ 2023 અને 24માં કુલ 58,104 કરોડ રૂપિયાનો કર ચૂકવ્યો હતો। તો આ કરમાં પ્રત્યક્ષ અને પરોક્ષ કર તેમજ કર્મચારીઓની સામાજિક સુરક્ષા માટે કરવામાં આવેલા ચૂકવણીઓનો પણ સમાવેશ થાય છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે આરસીબીએ વળતરની જાહેરાત કરી। જ્યાં દોસ્તો આઈપીએલ ફ્રેન્ચાઇઝ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે આરસીબીએ ગઈકાલે એક મોટી જાહેરાત કરી છે। તો આરસીબીએ ભાગદોડમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને 10-10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે। તો ઘાયલો માટે પણ આરસીબીએ કેર ફંડ બનાવવાની પણ જાહેરાત કરી છે। તો બુધવારે બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબીની ટીમ જીતની ઉજવણી કરવામાં આવી રહી હતી। તે દરમિયાન સ્ટેડિયમની બહાર ભેગા થયેલા ચાહકોમાં ભાગદોડ મચી ગઈ હતી, જેમાં 11 જેટલા લોકોના મોત નીપજ્યા હતા।
ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો શેર બજાર વધારા સાથે બંધ થયું. જ્યાં દોસ્તો ભારતીય શેર બજાર ગઈકાલે પણ વધારા સાથે બંધ થયું હતું, જેમાં સેન્સેક્સમાં 443 પોઈન્ટના વધારા સાથે 81,442 અંક ઉપર બંધ થયો. જ્યારે બજાર બંધ થવાના સમયે સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેર ગ્રીન ઝોનમાં તેમજ 10 શેર રેડ ઝોનમાં બંધ થયા હતા. તો નિફ્ટીમાં પણ 130 પોઈન્ટના વધારા સાથે 24,750ના સ્તરે બંધ થયો હતો. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સૌરાષ્ટ્રના લોકો માટે ખુશીના સમાચાર. જ્યાં દોસ્તો રાજકોટવાસીઓ સહિત સૌરાષ્ટ્રના લોકો માટે સારા સમાચાર છે, જેમાં રાજકોટમાં જન્માષ્ટમી ઉપર આયોજિત થનાર લોકમેળાની તારીખો જાહેર થઈ ચૂકી છે. તો હવે સ્પષ્ટતા પણ કરી રાજકોટ કલેક્ટરે મેળાની તારીખોની જાહેરાત કરી છે. તો રાજકોટનો આ લોકમેળો જૂના રેસકોર્સમાં યોજાશે. તો સૌથી મોટો આ લોકમેળો આ વર્ષે 14 થી લઈને 18 ઓગસ્ટ દરમિયાન યોજાશે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો સીએમએ ગઈકાલે વિશ્વ પર્યાવરણના દિવસે શુભકામના આપી હતી. જ્યાં દોસ્તો વિશ્વ પર્યાવરણના દિવસ ઉપર સીએમ ભૂપેન્દ્ર પટેલે સૌને હાર્દિક શુભકામના આપી છે. અને કહ્યું છે કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતમાં રિન્યુએબલ એનર્જી, વૃક્ષારોપણ, સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિ જેવી બાબતો અંગે મોટા પ્રમાણમાં જનચેતના પણ વ્યાપી રહી છે. તો પર્યાવરણનું સંરક્ષણ કરવું એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. તો આપણે જીવનશૈલીને પર્યાવરણ અને સાનુકૂળ બનાવીએ તો આપણે પ્રત્યેક વ્યક્તિ વૃક્ષ તો જરૂર વાવીએ તેવું પણ જણાવ્યું હતું. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છે. યુએસએમાં 12 દેશોના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે. જ્યાં દોસ્તો ટ્રમ્પ સરકારે 12 દેશોના લોકોના અમેરિકામાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. તો આ દેશોમાં અફઘાનિસ્તાન, મ્યાનમાર, ચાડ, રિપબ્લિક ઓફ કોંગો, ઇક્વટોરિયલ ગિની, ઇરિટ્રિયા, હૈતી, ઈરાન, લિબિયા, સોમાલિયા, સુડાન તેમજ યમનના દેશોનો સમાવેશ થાય છે. તો 7 વધુ દેશો છે જેમને નાગરિકો ઉપર આંશિક મુસાફરી પ્રતિબંધ મૂક્યો છે, જેમાં બુરુંડી, ક્યુબા, લાઓસ, સિયેરા લિયોન, ટોગો, તુર્કમેનિસ્તાન તેમજ વેનેઝુએલા નામ સામેલ છે. તો આ પ્રતિબંધ 9 જૂનથી લાગુ થાય છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર ગુજરાતમાં આજની મોટી આગાહી. જ્યાં દોસ્તો ગુજરાતમાં 21 જિલ્લાઓમાં વરસાદ આવી શકે છે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, ખેડા, પંચમહાલ, વડોદરા, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, દમણ, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છ, દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાઓનો સમાવેશ થાય છે, જેમાં વરસાદ પડી શકે છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ. દેશભરમાં કોરોના વધ્યો તો મોક ડ્રીલ યોજાશે. જ્યાં દોસ્તો દેશમાં કોરોના ચેપના કેસોમાં વધારા બાદ કેન્દ્ર સરકારે રાજ્ય માટે એલર્ટ જારી કર્યું છે. તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગઈકાલે હોસ્પિટલ સ્તરે મોક ડ્રીલ યોજવાનો નિર્ણય પણ લીધો છે. તો રાજ્યોને દેખરેખ વધારવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે. તો દેશમાં કુલ 4,302 કરતાં વધારે સક્રિય કેસો છે. તો છેલ્લા 24 કલાકમાં 864 જેટલા નવા કેસ નોંધાયા છે. તો આ વર્ષે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કોરોનાના કારણે 44 જેટલા લોકોના મૃત્યુ થયા છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર. કચ્છના દરિયાકાંઠે બિનવારસી ડ્રગ્સના પેકેટ મળ્યા. જ્યાં દોસ્તો કચ્છના દરિયાકાંઠે ઘણીવાર ડ્રગ્સના પેકેટ મળતા રહે છે. તો હવે ફરી આવું બન્યું છે. તો કચ્છના દરિયાકાંઠેથી ફરી બીએસએફના જવાનોને ડ્રગ્સના પેકેટ મળ્યા છે. તો તેઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળ્યા હતા. તો આ ડ્રગ્સના 7 પેકેટને એફએસએલમાં તપાસ માટે પણ મોકલવામાં આવ્યા છે. તો લખપતના રોડાસર તેમજ મેડી નજીકના દરિયાકાંઠેથી આ 7 ડ્રગ્સના પેકેટ મળ્યા હતા. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો કિરીટ પટેલનું મોટું નિવેદન. જ્યાં દોસ્તો વિસાવદર વિધાનસભાની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે જણાવ્યું છે કે મારે મંત્રી નથી બનવું. તો મારી તલબ તો એટલી છે કે આ જીતથી મારા ભાઈ જયેશભાઈ રાદડિયાને ફરી મંત્રી બનતા જોવા છે. તો મારે તો ફક્ત 800 દિવસ માટે ધારાસભ્ય બનવું છે. તો આ સિવાય વિશેષમાં કહ્યું કે તેમણે મારે તો એ જીત થકી મારા ભાઈ મંત્રી બની જાય એ જ જોઈએ છે. મને ગર્વ અનુભવો છે. તો તમે ખાલી 800 દિવસ મને આપો તો જો હું પેરિસ જેવી બજારવાળા રસ્તા ન બનાવી દઉં તો હું ધારાસભ્ય તરીકે લાયક નથી તેવું પણ જણાવ્યું હતું.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। જમ્મુ અને કાશ્મીરમાં 32 જેટલી જગ્યાઓ પર એનઆઈએની રેડ પડી। જ્યાં દોસ્તો એનઆઈએ જમ્મુ અને કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં રેડ પાડી છે। તો અધિકારીઓ અનુસાર પુલવામા, ફુલગામ, શોપિયા, બારામુલ્લા તેમજ કુપવાડા તેમજ સોપર સહિતના કુલ 32 જેટલા જગ્યાઓ પર રેડ પાડવામાં આવી છે। તો દોસ્તો ઉલ્લેખનીય છે કે આતંકવાદ મામલે તપાસ તેજ કરવા માટે આ રેડ કરવામાં આવી રહી છે।